નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 41। મિત્રો, આપણે આગળના વિડીયોમાં ઇટ મીન્સ 40 નંબરના વિડીયોમાં ચેપ્ટર નંબર 8 કાસાયાનામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી। એમાં આપણે અડધો પેરેગ્રાફ આપણે ચાલ્યો હતો, એનો હાફ લેસન ચાલ્યું હતું। એમાં તમને બધાને ખબર પડી હતી કે ભાઈ સ્વામી સત્યદેવ, મહાત્મા ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું એમાં પોતે સેવા કરવા માટે તૈયાર થાય છે। મહાત્મા ગાંધી કહે છે કે તમે આશ્રમમાં રોકાઓ, કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમે ભગવા વસ્ત્રનો ત્યાગ કરો। હવે સત્યદેવ પોતે મૂંઝાય છે, કહે છે કે હું ભગવા વસ્ત્રનો ત્યાગ શું કામ કરું? હું સંન્યાસી છું અને સંન્યાસી હોવાને નાતે ભગવા વસ્ત્રો તો મારે પહેરવા જ જોઈએ, તો મારે ભગવા વસ્ત્રો કેમ કાઢવા જોઈએ? પોતાના મનમાં આવી શંકા કુશંકા થાય છે। પોતાના મનનો જે ક્રોધ છે એ મહાત્મા ગાંધી સામે પ્રગટ કરી શકતા નથી। એટલે મહાત્મા ગાંધી હવે એના મનમાં ગળે વાત ઉતરે એવું એને રીઝન જણાવે છે કે હું ભગવા વસ્ત્રો કેમ કાઢવાનું વાત કરું છું, કેમ એનો ત્યાગ કરવાનું કહું છું। તો મિત્રો, ભગવા વસ્ત્રો ત્યાગ કરવાનું ગાંધી મહોદય શું કામ કહે છે, તો એનું સચોટ રીઝન તમને પણ થતું હશે કે મહાત્મા ગાંધી કેમ આ સંન્યાસીને ભગવા વસ્ત્રો કાઢી નાખી અને પોતે ચળવળમાં જોડાવાનું કહે છે। વસ્ત્ર સાથે શું લેવા દેવા છે? તો બેટા એટલું ધ્યાન રહે, વસ્ત્ર સાથે બહુ મોટો આપણો સંબંધ જોડાયેલો છે। તમારા શરીર પર જો કોઈ ફોજની વર્દી પહેરાવી દેવામાં આવે બેટા, યુનિફોર્મ, સ્કૂલના યુનિફોર્મની જગ્યાએ ફોજની વર્દી તમને પહેરાવી દેવામાં આવે તો ચોક્કસ બેટા તમારા વર્તનમાં, એટલું જ નહીં તમારી ચાલમાં એટલો ફરક પડી જશે એક કપડાં ચેન્જ કરવાને કારણે। એટલું જ નહીં, તમારા શરીર ઉપર ક્યાંક એવો બેટા સંન્યાસીએ પહેરેલો કોઈ વસ્ત્ર તમારા શરીર ઉપર લગાવવામાં આવે તો તે સમય તમારો આખો વિચાર બેટા એવો સાદગી ભર્યો મનમાં આવશે। ફોજના વસ્ત્રો પહેરો તો ફોજનો તમારા મનમાં ક્રૂર અને ક્રોધિત વિચાર આવે। પેન્ટ શર્ટ પહેરો તો તમારા મનમાં ઓફિશિયલી વિચાર આવે। મારો કહેવાનો ભાવાર્થ કે જેવા વસ્ત્રો પહેરો એવા મનના વિચારોની ગતિ બને છે। તો મિત્રો, અત્યારે મહાત્મા ગાંધી આમના વસ્ત્રો ચેન્જ કરાવવાનું શું કામ કહે છે? કારણ કે સંન્યાસી છે અને સંન્યાસી પોતે જાતે સમાજની સેવા કરે તો એ સેવા ખરેખર આપણો સમાજ સ્વીકારતો નથી। ઉપરથી આપણો સમાજ એ સંન્યાસીની સેવા કરવા માંડે છે। હવે ગાંધી મહોદય કહે છે કે ખરેખર એ ઉચિત છે જ નહીં। આપણે લોકોની સેવા કરવા માટે ચળવળ ચલાવી છે, લોકો આપણી સેવા કરે એ આપણને ગમે નહીં, માટે તમે શું કરો? તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો। તમે મનથી સંન્યાસી રહો। હું મનથી સંન્યાસી પણ હું તમારું તોડાવવા નથી માંગતો, પરંતુ તમે તમારા શરીર ઉપર જે વસ્ત્રો ધારણ કર્યા છે એ વસ્ત્રો જો તમે ત્યજી દેશો તો દરેક માણસ એમના જેવો સમજશે અને તમારી જે સેવા છે ચળવળમાં એ સેવા સ્વીકારશે।
એટલે તમે સંન્યાસી છો તો આપણો સમાજ એ સ્વીકારશે નહીં. આટલું મોટું એમને મનમાં આટલું મોટું રીઝન જણાવે છે. ત્યાર પછી એ સંન્યાસીના મનમાં લાગ્યું, સત્યદેવના મનમાં લાગ્યું કે મહાત્મા ગાંધીનો કહેવાનો ઇન્ટેન્સ આ હતો કે મનથી તો સંન્યાસી રહેવાનું જ છે, પણ તમારા વસ્ત્રોથી રહેવાની એટલા માટે ના પાડે છે. તો એ વાતને આગળ સંસ્કૃતના ટ્રાન્સલેશનમાં સમજીએ બેટા આપણે, તો શું કહે છે જુઓ. તસ્ય એતાદૃશીમ મનોદશામ અવગમ્ય, એટલે કે પેલા સત્યદેવની માનસિક સ્થિતિને અવગમ્ય એટલે માપીને, ગાંધી મહોદયસ્ય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ, ગાંધી મહોદયે સ્વકીયમ આશય પોતાનો આશય સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરે છે. અને સ્પષ્ટ કરતા એ શું કહે છે કે શાંત ભાવેન મૃદુ ભાષાયામ, એટલે શાંતિવાળા ભાવથી, કોમળ ભાષાથી સત્યદેવાય અકથયત, સત્યદેવને કહે છે કે સત્યદેવ સાંભળો, હું તમને જે કહેવા માંગુ છું એને શાંતિથી સાંભળો. મારો ઇન્ટેન્સ તમને ઇન્સલ્ટ કરવાનો છે નહીં, પરંતુ શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, સાવધાન મનથી શૃણોતુ એટલે તમે સાંભળો. વયમ અન્વેષામ સેવામ કર્તૃમ પ્રવૃત્તાહ સ્મ, વયમ એટલે આપણે, અન્વેષામ એટલે અન્યના, બીજા બધાના, સેવામ કર્તૃમ પ્રવૃત્તાહ સ્મ, આપણે બધા બીજા લોકોની સેવા કરવા પ્રવૃત્ત થઈ રહ્યા છીએ. એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, આ આપણો ધ્યેય છે. ધ્યેય કયો છે આપણો? તો કે આપણે બધા લોકોની સેવા કરવાની છે. કોઈ આપણી સેવા કરે એ ઉચિત છે નહીં. માટે ભવાન જનાત્યૈવ યદ અસ્માકમ દેશે જના, ઇટ મીન્સ કે ભવાન જનાત્યૈવ, આપણે માણસો એવા છે, જન ઇત્યૈવ, આપણા માણસો એવા છે કે યસ્માકમ દેશે, આપણા દેશના માણસો, કાસાય વસ્ત્રાણામ ધારિણઃ, કાસાય એટલે ભગવા, વસ્ત્રો ધારિણઃ એટલે ધારણ કરનારને શું સમજે છે? સંન્યાસીનઃ, સંન્યાસી સમજે છે. અને સંન્યાસી જો સમજે તો સેવામ કર્તૃમ સદૈવ સમ ઉત્સુકાહ ભવંતિ, તો એ સંન્યાસીની સેવામ કર્તૃમ, સેવા કરવા માટે, સમ ઉત્સુકાહ, સદાને માટે ઉત્સુક હોય છે. એ હર હંમેશને માટે આપણા લોકો સંન્યાસીની સેવા કરવા માટે ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તાહ ભવિષ્યતિ, યદા ભવાન, જો તમે સેવા કાર્યાય પ્રવૃત્ત, જો તમે સેવા કાર્ય કરશો, તો તદા કાસાય વસ્ત્રાણામ ધારિણમ ભવંતમ દ્રષ્ટવા, તો ભગવા વસ્ત્રો ધારિણમ, ભગવા વસ્ત્રો ધારણ કરેલા, દ્રષ્ટવા જોઈને એ માણસો શું કરશે? એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, તો આ માણસો
ભવતઃ એટલે તમારું, સેવા કાર્યમ તમારું સેવા કાર્ય ન અંગીકરિષ્યન્તિ એ ક્યારે એનો અંગીકાર કરશે નહીં. ઇટ મીન્સ કે તમે સંત છો અને સંતને ક્યારેય આપણો સમાજ સેવા કરવા દેશે નહીં, પરંતુ અપર તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ અપરતઃ. બીજી રીતે તે ભવતઃ એટલે તે લોકો, ભવતઃ એટલે તમારું, સેવા કાર્યમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ એટલે તે તમારું સેવા કાર્ય કરવા લાગશે. તમે સમજી શકતા હશો બેટા કે એ તમે તમારું જે વિષય છે સંન્યાસીનો ચોક્કસ મનમાં રાખો, પણ આપણા માણસો એવા છે કે જો સંન્યાસી કોઈ સેવા કરે તો એને સેવા કરવા દેતા નથી, બલકે સેવા એની કરે છે બધા. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. ગાંધીજી સત્યદેવને કહે છે કે અનેન કિમ શું અસ્માકમ, કિમ અસ્માકમ શું આપણા ધ્યેયસ્ય હાનિ, ધ્યેયની હાનિ ન ભવિષ્યતિ, શું આપણે આપણા ધ્યેયની હાનિ નથી દેખાતી આપણને? આપણો જે ગોલ છે એ ગોલ અહીં આગળ પૂરો થતો દેખાય છે. આપણે તો લોકોની સેવા કરવા જઈ રહ્યા છે, પણ લોકો જ્યારે આપણી સેવા કરે તો આપણો જે ગોલ છે, આપણો જે મોટો છે એ ખરેખર અહીંયા આગળ ઉચિત ઠરી રહ્યો છે એમ પોતે કહે છે. આગળ કહે છે સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસસ્તુ ઇટ મીન્સ કે સંન્યાસીનો મનોગત, મનનો ભાવ, સંકલ્પ એવ. સંન્યાસસ્તુ મનોગત, સંન્યાસી તો મનોગત, મનનો સંકલ્પ એવ, મનનો સંકલ્પ છે. ગાંધીજી સત્યદેવને સમજ પાડે છે કે સત્યદેવ સાંભળો, સંન્યાસી એ તો મનોગત સંકલ્પ, મનનો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયા અપી દ્રષ્ટયા ન યોગ્ય. તસ્ય પરિધાનેન તેનો સંબંધ, પરિધાન એટલે વસ્ત્રો સાથે, કયા અપી દ્રષ્ટયા ન યોગ્ય કોઈ પણ રીતે યોગ્ય નથી. સંન્યાસી જે છે એ સંન્યાસીનો જે સંબંધ છે એ સંન્યાસીનો સંબંધ કેવો છે? તો સંન્યાસીનો સંબંધ એ માત્ર અને માત્ર મનોગત, મનનો છે. મનથી સંન્યાસી રહેવાનું, વસ્ત્રથી સંન્યાસી ક્યારે રહેવાનું હોતું નથી. કહે છે કે અહમ નિશ્ચિતમ મન્યે, હું ચોક્કસ માનું છું કે યત કાસાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્ય ઇતિ. હું ચોક્કસ માનું છું સત્યદેવ કે કાસાય વસ્ત્રાણામ ત્યાગેન, ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્યતિ, સંન્યાસીનો ત્યાગ થતો નથી. સંન્યાસી તો અખંડ રહેવાય છે, બરાબર છે. અતઃ વિચારયતુ ભવાન, આથી ભવાન એટલે તમે, આથી તમે વિચારયતુ વિચાર કરો, પછી
તદંતરમ યદ્ય યોગ્યમ તત કરોતુ. યદ્ય યોગ્યમ, જેવું યોગ્ય લાગે, તત કરોતુ, તેવું તમે કરજો. આ મેં ખાલી તમને જણાયું, પછી તમને જેવું યોગ્ય લાગે તેવું તમે કરજો. ઇટ મીન્સ કે આ જે જવાબ મહાત્મા ગાંધીજીનો અહીં આગળ સાંભળવા મળે છે. હવે મહાત્મા ગાંધીજી પોતે અંતે ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધી મહોદયનું એતાદૃશમ, આ પ્રમાણેનું વચનમ શ્રુત્વા, વચન સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવનો સંશય અથવા તો કન્ફ્યુઝન, તસ્મિન એવ ક્ષણે, તે જ સમયે, તે જ ક્ષણે, વ્યપગત, ચાલ્યું જાય છે. મતલબ કે સ્વામી સત્યદેવનો સંશય તે જ સમય ચાલ્યો જાય છે. સહ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તેમણે કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા, ત્યાગ કરીને, સેવા કાર્યમ આત્માનમ યોજયિતુમ સન્બદ્ધો ભવત. સન્બદ્ધો એટલે બધી જ રીતે, સેવા કાર્યમ આત્માનમ યોજયિતુમ એટલે પોતાના આત્માને સેવા કાર્યમાં પ્રવેશે છે, સેવા કાર્યમાં પ્રવૃત્ત કરે છે. કહેવાનો ભાવાર્થ કે આખું તમને ચેપ્ટર ટૂંકમાં એવું ક્યાંક કહેવા માગે છે કે એકવાર તો સત્યદેવને એમ લાગી જાયું કે મહાત્મા ગાંધી મને આવું કેમ કહે છે, પણ જ્યારે સત્યદેવની સામે મહાત્મા ગાંધી પોતાની ફિલોસોફી રજૂ કરે છે, ત્યારે સત્યદેવને લાગે છે કે આ વાત તો ચોક્કસ છે કે જે આપણે હેતુથી નીકળ્યા છે આ સમાજમાં, લોકોની સેવા કરવી છે, લોકો આપણી સેવા કરે એ હેતુ છે જ નહીં. અને જો લોકો આપણી સેવા કરવા માંડે તો આપણા હેતુને હાનિ પહોંચે છે. એટલે સ્વામી સત્યદેવને પોતે સમજાવતા મહાત્મા ગાંધી અંતે પાછું એવું કહે છે, તમે વિચાર કરો કે આ સંત પુરુષોના લક્ષણ છે, મહાન પુરુષોના લક્ષણ છે કે જેવું પોતાના મનનો વિચાર છે એવો વિચાર જે તે વ્યક્તિને રજૂ કરી દેવો. પછી એ શું કહે કે યદ યોગ્યમ તત કરોતુ, જેવું તમને યોગ્ય લાગે તત કરોતુ, તેવું તમે કરજો. આ મોટા મહાન પુરુષોના બેટા વિચારો છે. આપણા જીવનમાં પણ ક્યાંક એવું છે કે મોટા બનો, સારી એવી નોકરી, આજુબાજુના રૂમમાં પૂર્ણ એસીવાળું વાતાવરણ હોય, ભર ઉનાળો હોય, ઠંડકવાળા વાતાવરણમાં રહી અને તમારે કામ કરવાનું થાય તો બેટા આપણે ભગવાન અને કુદરતનો પાર માણવો જોઈએ કે ભગવાને મને આવી જગ્યાએ નોકરી આપી સારા પગાર સાથે. પરંતુ જો તમે કોઈ સમાજની સેવા કરવા માટે જો નીકળતા હોય તો તે સમયે એસી હોવી જોઈએ, ઠંડકવાળી ગાડી હોવી જોઈએ. એ બેટા જો મનમાં લઈ અને જો તમે બહાર નીકળશો તો ચોક્કસ છે કે તમે જેની સેવા કરવા માટે નીકળ્યા છે એ લોકો તમારા માટે સેવા ઘરે બોલાવશે. પોતે તો ક્યારેય સાહેબ કોલ્ડ ડ્રિંક્સ નથી પીતા, પણ એ પોતાના પૈસા ખર્ચી અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવશે તમારા જેવા મોટા મોટા સાહેબો અને ઓફિસરો માટે. બેટા મારો કહેવાનો ભાવાર્થ કે તે સમયે તમારો જે ગોલ છે, તમારો જે ધ્યેય છે, એ ધ્યેયને શું થશે? હાનિ પહોંચશે. તો મિત્રો આ ચેપ્ટરમાં તમને ખબર પડી હશે, હું સમજું છું સ્ટોરી સ્વરૂપે તમને ખબર પડી હશે. અહીં આગળ મેં ગ્લોસરી લખી છે બેટા. ગ્લોસરી જે તમને ન ફાવતા શબ્દો હોય
તે તમારા એમાં નોટ ડાઉન કરજો. આ છે તમારું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન પણ મેં આગળ પૂરેપૂરું મૂક્યું છે, એને એકવાર શાંતિથી વાંચી લેજો. અને વાંચ્યા પછી હવે તમારું આવે છે હોમવર્ક. હોમવર્કમાં ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે, ઇન્સ્ટ્રક્શન એવું કહે છે, અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી. અધોદત્તાનામ, દત્તાનામ એટલે આપેલું, અધો એટલે નીચે, નીચે આપેલા પ્રશ્નાનામ ઉત્તરાણી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સમઉચિતમ વિકલ્પમ ચિત્વા, ઉચિત વિકલ્પ શોધીને લખો. ચિત્વા એટલે શોધીને લખો. પ્રશ્ન પહેલો, સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહારઃ આરંભ દિનેષુ કુત્ર પ્રચલત. સ્વાતંત્ર્ય આંદોલનનો વ્યવહાર આરંભે શું, શરૂઆતમાં, કુત્ર પ્રચલત ક્યાંથી ચાલતો હતો? તો તમને જવાબ છે એનો સાબરમતી આશ્રમે. સાબરમતી આશ્રમથી જ એનો ટોટલી વ્યવહાર સ્ટાર્ટિંગમાં થતો હતો. પછી પ્રશ્ન બીજો છે બેટા. બીજો પ્રશ્ન એવું કહે છે, ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિતઃ પ્રસન્ન ચ આસીત. એટલે ગાંધી મહોદયના કાર્યથી કોણ પ્રભાવિત અને આનંદિત બન્યું હતું બેટા? તો એનો જવાબ છે સત્યદેવ. સત્યદેવ સ્વામી છે, સંન્યાસી હતા અને એ ગાંધી મહોદયના કાર્યથી શું થયા હતા? પ્રભાવિત થયા હતા. આવે છે પ્રશ્ન તમારો ત્રીજો. ત્રીજો પ્રશ્ન શું કહે છે એને શાંતિથી જુઓ બેટા. તો ત્રીજો પ્રશ્ન તમને કહે છે કે ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તુમ સત્યદેવઃ સમર્થઃ ન ભવે. ગાંધી મહોદયની સામે, પુરતઃ એટલે ની સામે, કિમ કર્તુમ સત્યદેવ ન સમર્થ, શું કરવા માટે સમર્થ ન હતા સત્યદેવ? તો કહે છે કે નિજ રોષમ પ્રકટયત. બરાબર છે? નિજ રોષમ એટલે પોતાનો રોષ પોતે પ્રગટ કરી શક્યા નહીં. પછી છે ચોથો, સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને ગાંધી મહોદય કેવી રીતે અવદત બોલ્યા? તો કહે છે શાંત સ્વરેણ, શાંતિથી એ બોલ્યા, એ ઉતાવળા અવાજે બોલ્યા નહીં. સંન્યાસઃ કીદૃશઃ સંકલ્પઃ વર્તતે. સંન્યાસઃ એટલે સંન્યાસી કેવો પ્રકારનો સંકલ્પ લઈને ફરતા હતા? કેવા પ્રકારનો સંકલ્પ? સોરી બેટા, કીદૃશઃ શબ્દ છે, જો કીદૃશઃ શબ્દ છે એટલે કઈ જગ્યાએ સંકલ્પ એમનો સંન્યાસીનો દેખાતો હતો? તો એનો જવાબ આવશે બેટા મનોગતઃ. પોતાના મનમાં સંન્યાસી તરીકેનો સંકલ્પ દેખાતો હતો. પ્રશ્ન બીજો બેટા, સંસ્કૃત પ્રશ્નનો સંસ્કૃતમાં ઉત્તર આપો એવું તમને કહેવા માંગે છે. તો જો પ્રશ્ન પહેલો, સત્યદેવાય કહ આસીત. સત્યદેવાય એટલે સત્યદેવ કોણ હતા? કાસાય વસ્ત્રાણામ ધારીણ. સંન્યાસી, એ ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસી હતા. બીજો પ્રશ્ન છે બેટા, ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસીત. ગાંધી મહોદયનો ધ્યેય શું હતો? તો લોકાનામ સેવામ પ્રવૃત્તિ, લોકોની સેવામાં પ્રવૃત્તિ કરવી તે ગાંધી મહોદયનો શું હતો? ધ્યેય હતો.
એ લોકોની સેવા કરવી એ ગાંધી મહોદયનો ધ્યેય હતો. ત્રીજો પ્રશ્ન છે, જનાહ કસ્ય સેવામ ન અંગીકુર્વન્તિ. માણસો કોની સેવાનો અંગીકાર કરતા નથી? તો કહે છે કે સંન્યાસીન, સંન્યાસીનો અંગીકાર કરતા નથી. ચોથો છે, કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. કોનો ત્યાગ કરવાથી સંન્યાસીનો ત્યાગ થતો નથી? તો કહે છે કાસાય વસ્ત્રાણામ ધારિણઃ. ભગવા વસ્ત્રોનો જો ત્યાગ કરવામાં આવે તો કઈ સંન્યાસીનો ત્યાગ થતો નથી. પાંચમો પ્રશ્ન છે કે સ્વામી સત્યદેવ કિમ અર્થમ સન્નદ્ધ અભવત. સ્વામી સત્યદેવ કિમ અર્થમ સન્નદ્ધ અભવત. કેવા કાર્યોમાં પોતાના આત્માને જોડી રહ્યા હતા? તો કહે છે ત્યાગમ કૃત્વા સેવા કાર્યમ આત્માનમ યોજિતુમ સન્નદ્ધ ભવત. લોકોના સેવા કાર્યમાં આત્માને યોજી, આત્માને બનાવી અને સર્વ ત્યાગ કરી અને સન્નબદ્ધ અભવત, સ્તબ્ધ બની ગયા. એ પોતે સાહસી બની ગયા. એટલું જ નહીં, પોતે તૈયાર થયા. બરાબર. આવે છે બેટા પ્રશ્ન ત્રીજો, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણામ આંગલ ભાષાયામ ઉત્તર લખો. ઇટ મીન્સ કે નીચે આપેલા પ્રશ્નોનો તમારે અંગ્રેજી પ્રશ્નમાં જવાબ આપવાનો છે, અંગ્રેજી ભાષામાં જવાબ આપવાનો છે. બેટા તમે ખાસ ધ્યાન આપજો કે અહીંયા આગળ જે તમને એક્સરસાઇઝ કરાવવામાં આવે છે એ ટોટલી એક્સરસાઇઝ તમને બેટા ચોપડીની એક્સરસાઇઝ કરવામાં આવે છે. એટલે તમે ટોટલી તમારે તમારી નોટબુકમાં લખવાનું. બરાબર. કારણ કે આવનારા ટેસ્ટો પણ સ્વાધ્યાય ઇટ મીન્સ કે એક્સરસાઇઝમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે ખાસ, અને બોર્ડમાં પણ એવું થતું હોય છે બેટા. તો જુઓ, પ્રશ્ન પહેલો તમને શું કહે છે? તો પહેલો કહે છે કે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો તમારી સામે છે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું બેટા? સ્વાતંત્ર્ય આંદોલન. બરાબર. પછી બીજો કંઈક પ્રશ્ન તમને એવું કહેવા માંગે છે કે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? સ્વામી સત્યદેવને કેમ સાહેબ આશ્રમમાં પ્રવેશ મેળવવો હતો? કારણ કે એ પોતે શું કરવા ઈચ્છતા હતા? તો કે સ્વતંત્ર આંદોલનની સેવા કરવા માટે ઈચ્છતા હતા. પછી પ્રશ્ન જે તમારો ત્રીજો છે બેટા, એ પ્રશ્ન ત્રીજો તમને ક્યાંક એવું કહે છે કે મહાત્મા ગાંધીએ શાંત સ્વરે શું કહ્યું સત્યદેવને? તો જવાબ તમારી સામે છે બેટા કે મહાત્મા ગાંધીએ શાંત સ્વરે તમને કહ્યું કે હંમેશને માટે આપણે શું કરવું જોઈએ બેટા? તો હર હંમેશને માટે આપણે ક્યારેય પણ કપડા સાથે પોતાના સેવા કાર્યમાં આગળ વધવું જોઈએ નહીં. તમે મનથી સંન્યાસી રહો. બરાબર. પણ જ્યારે કાર્ય કરવાનું થાય ત્યારે તો એક નિમ્ન કક્ષાનો જે માણસ હોય અને એ જે કાર્ય કરે એ પ્રમાણેનું તમારે કાર્ય કરવું જોઈએ. પછી ચોથો પ્રશ્ન તમને શું કહે છે બેટા? જુઓ, સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર કરે છે? તો આપણને એનો જવાબ ખબર છે બેટા કે સંન્યાસી સમાજ જોડે આપણા લોકો કેવો વ્યવહાર કરે છે? તો બધા લોકો એવો વ્યવહાર કરે છે કે ભાઈ ખરેખર તમે સંન્યાસી હો તો આપણે એમને સેવા કરવા દેવાય નહીં. આપણે એમની સેવા કરવાની હોય.
એટલે કે એમને અતિશય રિસ્પેક્ટ આપે છે. પછી જે પાંચમો પ્રશ્ન શું કહે છે બેટા? પાંચમો પ્રશ્ન કહે છે કે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો ચોક્કસ છે કે સત્યદેવ સ્વામીએ આખરે પોતાનું જે વસ્ત્ર છે, ભગવા વસ્ત્ર છે, એ વસ્ત્રનો એમણે ત્યાગ કર્યો અને અંતે પોતે સાધારણ વસ્ત્રો પહેરી અને સમાજમાં સેવા કરવા માટે એ કટિબદ્ધ બની જાય છે. તો મિત્રો, આ તમને ચોક્કસ ખબર પડી હશે કે આની અંદર શું કહેવા માંગે છે. આ ચેપ્ટર ખરેખર સમજવા પૂરતું ના સમજશો, આપણા જીવનમાં પણ ઘણું ઉપયોગી છે. આ ચેપ્ટર ક્યાંક બધા કોઈક અભિમાનમાં ફરતા હોય, અહંકારમાં અમુક માણસો ફરતા હોય, તો એના માટે આ ચેપ્ટર બહુ જ કામ લાગે એવું છે. કારણ કે દરેક માણસનો પોતપોતાનો અહંકાર, અભિમાન અલગ અલગ હોય. તો એ દરેક માણસો માટે આ ચેપ્ટર કામ લાગે એવું છે કે ખરેખર જો સમાજની સેવા કરવી હોય તો તમારે અમીરીનો પોતાનો અહંકાર હોય, પોતાના રાજકારણનો પોતાનો અનુભવ હોય, પોતાનું સ્ટેટસનો અહંકાર હોય, તો એ બધા જ અહંકારો એક બાજુ મૂકી દેવા જોઈએ અને સમાજની સેવા કરવા માટે સદૈવને માટે આગળ વધવું જોઈએ. તો મિત્રો, મને આશા છે કે તમને આ ચેપ્ટરમાં ખબર પડી હશે. તો એની ગ્લોસરી, ટ્રાન્સલેશન અને એનું હોમવર્ક રેગ્યુલર નોટબુકમાં લખજો અને એની PDF બનાવી અને હોમવર્ક ગ્રુપમાં મોકલશો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.